પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે તક આ પુસ્તકનો પરિચય મેળવીશું અને તેના સર્જક છે રાજ ભાસ્કર. બુક સેલ્ફ અમદાવાદ દ્વારા પુસ્તક પ્રકાશિત થયું છે. આ પુસ્તકમાં તક વિશેની કેટલીક વાતો થઈ છે. માણસને હંમેશા તક અને લક આ બંને વચ્ચે લટકા કરે છે. માણસને લકમાં વધારે રસ છે પણ તકમાં એટલો બધો રસ હોતો નથી અને એવી જ કેટલીક વાતો આ પુસ્તકમાં લખાયેલી છે. આજે આપણે આ વિડીયોની અંદર બે મિત્ર સુધીર અને દીપકની વાત કરવાના છે. વાત એમ છે, સુધીર અને દીપક બંને ખૂબ જ ગાઢ મિત્ર હતા. બંને સાથે ભણ્યા અને MBA સાથે કર્યું. ખૂબ પ્રયત્ન કરવા છતાં એને ક્યાંય જ નોકરી મળતી નથી. આખરે બંને કંટાળી જાય છે, હતાશ થઈ જાય છે. હવે થાય છે એવું કે એક દિવસ સુધીરને કોઈ સગાવાલાના સંપર્કના હિસાબે ગામડામાંથી એક પ્રાઇવેટ સ્કૂલમાંથી ફોન આવે છે અને કહે છે કે અમારી આ ગામડાની પ્રાઇવેટ શાળા છે એમાં એક ક્લાર્કની જગ્યા છે, જો તમે આ નોકરી સ્વીકારતા હોય તો તમને આ નોકરી મળી શકે છે. આ વાત બંને મિત્રો શેર કરે છે અને દીપક છે આ તકને સ્વીકારતો નથી અને કહે છે કે આપણે શહેરમાં રહ્યા છે, ખૂબ સરસ રીતે ભણ્યા છે અને હવે એક આ સામાન્ય ગામડામાં કઈ રીતે નોકરી કરશું. પણ સુધીર છે એ ખૂબ વિચારશીલ વ્યક્તિ હતો. એને આ તકને નાની તક હતી પણ એને ઝડપી લીધી અને શહેરમાંથી ગામડામાં રહેવા જાય છે અને ત્યાં સામાન્ય ક્લાર્કની નોકરી પણ સ્વીકારે છે અને ધીમે 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 થતાં એ ખૂબ પ્રગતિ કરે છે અને બંને મિત્રો પાછા મળે છે. ત્યારે જુએ છે તો સુધીર જે ક્લાર્કની નોકરીમાં જ્યારે પસંદગી પામ્યો હતો એમાં ખૂબ પ્રયત્ન કરી અને એ શાળાનો મુખ્ય આચાર્ય બને છે અને સામે પક્ષે જ્યારે દીપક છે એ પોતાના શહેરમાં જ રહે છે, કોઈ જ નોકરી ન મળે, ખૂબ ફાફા મારે છે. છેવટે કંટાળી અને સાબુની જે ફેરી છે, ઘરે ઘરે સાબુ આપવાનું કાર્ય કરે છે અને ખૂબ ગરીબ બની જાય છે. ટૂંકમાં આ વાત દ્વારા આપણે સર્જક એ કહે છે કે તક છે એ નાની હોઈ શકે, મોટી હોઈ શકે, પણ કોઈ તકને સામાન્ય ન સમજવી જોઈએ. અને જ્યારે જ્યારે માણસના જીવનમાં તક મળે છે ત્યારે આ તકને પૂર્ણ રીતે સ્વીકારી અને જ્યાંથી જે શરૂઆત કરવાની છે એ નાનકડી તકમાંથી ઘણું બધું થઈ શકે છે. એટલે આ પુસ્તકની અંદર આજના જે યુવાનો છે એ એક સ્ટેટસ સાથે જીવે છે કે આ જ પ્રકારનું ચોક્કસ પ્રકારનું મારે આ હોય તો જ મારે કરવું છે. ત્યારે આ બુકના દરેક પ્રકરણ છે એ એના માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. આભાર.